એ સમયની અંદર એવા વ્યક્તિ બતાવે કે આપણે કામદેવજી બતાવે. કામદેવનું જે બીજું રૂપ થયું હોય કે જે આપણે એ સમયની અંદર કૃષ્ણ ભગવાનના દીકરા સ્વરૂપે પ્રદ્યુમ્નનો જન્મ થઈ ગયા હોય. અને જે પ્રદ્યુમ્ન હોય ને એની ઉંમર વધી ગઈ, એની ઉંમર જે હોય એ જો સમયના આધારે જોવા જાય તો ખાલી 7 થી 8 જ દિવસની બતાવે, પણ જે શરીર બતાવે કે યુવાન પુરુષનું શરીર બતાવે કે જે એના માતા હોય જે પદ્માવતીની, એ માતાને એની શારીરિક એની જે શક્તિ હોય, જે રસાયણ જ્ઞાન હોય એનાથી એને મોટો કરેલો હોય. એટલે એ શક્તિથી જ્યારે મોટો થયો એની પછી એને ઘણા બધા યુદ્ધની કળા શીખવાડવાની જ્યારે વાત આવે ત્યારે એને ઘણા ખરા તાંત્રિક વસ્તુ બતાવે, માયા બતાવે. બધી જે માહિતી હોય ને એની માતાના સંતાનના ગુરુ તરીકે બનીને અને A to Z એને માર્ગદર્શન આપે. એક માયા શીખવાડે, એક શક્તિ શીખવાડે, એક અસ્ત્ર શસ્ત્રનું બધી વસ્તુનું જ્ઞાન આપે. બધી વસ્તુનું જ્ઞાન આપીને પછી એવું નક્કી કરે કે હવે આપણે યુદ્ધ કરવાનું ચાલુ કરવાનું છે. તો યુદ્ધ કરવાનું ચાલુ કર્યા પહેલાં જ્યારે એ વ્યક્તિ હોય એ નામની અંદર સ્થિર થઈને એને શક્તિને બધું ભેગું કરતો હોય ત્યારે એવું થાય કે એ સમયની અંદર જે રાક્ષસ હોય, જે સંભ્રાસુર બતાવે અને એ વાતનો એવો ખ્યાલ આવી ગયો કે પ્રદ્યુમ્ન સિંહ મોટો થઈ ગયો છે, નાદને ખ્યાલ આપણો અંતિમ વ્યક્તિ કરી જ નાખવાનો છે. એટલે એની માટે જે અલગ અલગ વ્યક્તિઓ હોય એની મદદ માગવા જાય તો થાય હોય, જેના ગુરુ મહારાજ હોય એનો તો અંત જ થઈ ગયો, એને પોતે જ અગ્નિ અંદર હોમાઈ ગયા હોય. પછી પોતે નક્કી કરે કે તો હવે કયા વ્યક્તિને લેવું. એટલે એ સમયની અંદર એવું બતાવે કે જે વિકટાસુર નામનો એક અસુર બતાવે ને એની પાસે જાય. હવે એ સમયની અંદર એવું કે ન કે ભાઈ ગુરુ ગાદીનો વારસાગત, એમ જ્યારે ગુરુનો અંત થાય ને ત્યારે ગાદી સંભાળવા વાળો એ વ્યક્તિ બતાવે. એટલે એની પાસે વિકટાસુર પાસે જઈને એમ કે જો તને ખબર જ હશે, જે ગુરુ મહારાજ છે એણે તો મને 1760 વાર કીધું હતું કે ભાઈ આ વ્યક્તિનો અંત કરને, આપણે ન માને, એ આપણી ભૂલ થઈ ગઈ, હવે વ્યક્તિ યુવાન થઈ ગયો છે, એટલે કોઈ પણ રીતે એનો અંત કરવો એ જરૂરી છે. એટલે પોતે નક્કી કરે કે તો તું તારથી જે શક્તિ થતી હોય, જે તને આવડતું હોય એનો ઉપયોગ કરીને એનો અંત કરીને. હજી વ્યક્તિ યુદ્ધની અંદર નથી ઉતર્યો, હજી વ્યક્તિ અલગ અલગ માયાનું શીખે છે. જે વિકટાસુર એ નક્કી કરે કે તો પછી આપણે આનો અંત કઈ રીતે કરવો. તો અંત કરવા માટે એવું હોય કે હજી ભાઈ એટલા તૈયાર ન થયા હોય એટલે યજ્ઞ કરે, યજ્ઞની અંદર એક મૂર્તિ બનાવે અને એક એવી તાંત્રિક વિદ્યા ચાલુ કરે કે જેનાથી એના ગુરુનો જે આત્મા હોય ને એ આત્મા પ્રગટ થાય. એક પ્રકારની મૂર્તિની અંદર એ આત્મા પ્રગટ થાય અને એની પાસેથી એવું કરાવે કે જે કોઈ વસ્તુ હોય એ વસ્તુની જે પ્રાપ્તિ કરો તો માર્ગદર્શન લેવું તો ગુરુ પાસેથી ડાયરેક્ટ કરીએ કે શરીર વગેરે. એટલે જે પોતાની શક્તિ વાપરીને એના જે ગુરુ હોય ને પ્રગટ થઈને એને પૂછે કે આ રીતનું પ્રદ્યુમ્ન છે, તમને બધી વસ્તુનો ખ્યાલ જ હશે, તો એનો અંત કરવાનો છે, તું કઈ શક્તિ વાપરું. એટલે જેના ગુરુ મહારાજ હોય ને એમ કે જો તારી અંદર હોય ને એટલી શક્તિ વાપરી નાખ, એનાથી કાંઈ ફરક નથી પડવાનો, એ વ્યક્તિ આનો અંત કરી જ નાખવાનો છે. એટલે આ કે તમે ઠીક છો, તમે આની પહેલાં દાનવોના ગુરુ હતા ત્યારે તમે એટલી મહેનત કરી હતી, મને મારું કર્મ કેમ નથી કરવા દેતા. એટલે ઓલા ગુરુ મહારાજ હોય ને એમ કે ત્યારે હું મનુષ્યના શરીરની અંદર હતો, એટલે સાચા ખોટાનું જ્ઞાન નહોતું આપણી પાસે. એ સમયની અંદર જો અત્યારે હું ખાલી આત્મા સ્વરૂપે છું, આ રીતે જો તું હો તો તને એ વાતનો ખ્યાલ આવે કે કેટલા હદ સુધી જે વિધિનો વિધાન છે ને લખાઈ ગયેલો છે. વિધિનો વિધાન એટલા હદ સુધી લખાઈ ગયેલો છે કે માથાનો વાળ હોત તેને પવન આવે ને આ બાજુ વળવાનો હોય ને તો આ બાજુ જ વળી, આ બાજુ હોતે ન વળી શકે. એટલા હદ સુધીનો વિધિનો વિધાન ફિક્સ છે, એની અંદર તું કાંઈ ફેરફાર ન કરીએ. એટલે ઓલો વ્યક્તિ એમ કે જો તમારાથી એ બાબતે મદદ ન થતી હોય ને તો મને જે વિદ્યા અધૂરી શીખવાડેલી છે એ વિદ્યા મને આખી શીખવાડો. અને સમયની અંદર એવું બતાવે કે અચંભાસુરજી હોય ને એ રીતનો આખો એક રાક્ષસ બનાવરાવે કે મૂર્તિની અંદરથી એક એવો રાક્ષસ બને કે એ જ્યારે રાક્ષસ પ્રગટ થઈને હાલતો ચાલુ થઈને યુદ્ધની અંદર જાય તો જ્યાં લગન મૂર્તિ સાચી હોય ત્યાં લગન ઓલા રાક્ષસને કાંઈ ન થઈ શકે. એટલે આવો રાક્ષસ બનાવે ને જે સામે જે ઓલા નારી હોય કે જે પ્રદ્યુમ્નની માતા પ્રદ્યુમ્ન હોય એની સામે યુદ્ધ કરવા જાય તો એ સમયની અંદર પ્રદ્યુમ્ન પોતાના હથિયાર લઈ લે, હથિયાર લઈને અલગ અલગ અસ્ત્રો શસ્ત્રનો ઉપયોગ કરે, પણ તો હોતે સામે ઓલો જે વ્યક્તિ હોય એ કંઈ અંત ન થાય, ઓલો સામે ઉપયોગ કરે. તો આની પાસે સુરક્ષા કવચની બધું રેડિયો એટલે નો આ હારે. એટલે આ વાતનો ખ્યાલ જ્યારે એની માતાને આવે કે ભાઈ આ વ્યક્તિ અચંભાસુર છે એ મૂર્તિમાંથી બનેલો છે, એટલે પોતાની સંકલ્પ શક્તિથી ત્યાંથી અદૃશ્ય થઈને અને આ જગ્યા જે મૂર્તિ એને એનો અંત કરી નાખેલો, ઓલા પણ જે રાક્ષસ હોય ને એનો અંત થઈ જાય. પછી ત્યાંથી એને કહી દે કે જો હવે ઓલા લોકો એના સાઈડથી યુદ્ધ કરવાનું ચાલુ કરી દીધું છે તો આપણી સાઈડથી હોતી યુદ્ધ કરવાનું ચાલુ કરી દો. એટલે જે કેવી રીતે બતાવે આપણે મહાભારતની અંદર કે જ્યારે યુદ્ધ ડિક્લેરેશન આવે કે જ્યારે કહેવાનું આજથી યુદ્ધ ચાલુ ત્યારે એ સમયની અંદર એ લોકો શંખ ફૂંકે, શંખનાદ કરે અને શંખની ધ્વનિ એવી ફિક્સ હોય કે કેમ કૃષ્ણ ભગવાન હોય તેની પાસે પંચજન્ય શંખ બતાવે કે શંખના અવાજથી ખબર પડે કે કયો વ્યક્તિ સામેની સાઈડ છે. એક પ્રકારનું એની સિગ્નેચર કહેવાય કે એની સાઇન કહેવાય કે ભાઈ આ વ્યક્તિ યુદ્ધમાં છે. એટલે જે પ્રદ્યુમ્ન હોય પોતાનો શંખ વગાડે ને સામે જે સંભ્રાસુર હોય એના આખા રાજ્યની અંદર એવી હાહાકાર મચી જાય કે ભાઈ ઓલો વ્યક્તિ આવે છે ને આપણે આખા રાજ્યને તબાહી બોલાઈ જવાનું છે. એટલે પોતાના જે રાજ્યના વ્યક્તિઓ હોય એનો મનોબળ દ્રઢ કરવા માટે એવું કે આપણે સ્તંભ બનાવો, લોખંડનો સ્તંભ, અને સ્તંભની સુરક્ષા કરો. બહાર એવું ડિક્લેર કરજો કે જ્યાં લગનના સ્તંભ છે ને ત્યાં લગન આપણા રાજ્યને કાંઈ નથી થવાનું. એટલે એક પ્રકારના વ્યક્તિને ગોળી પાવાનો ધંધો કહ્યો કે ઠીક છે, કે અથવા તો વ્યક્તિનું એક માર્ગદર્શન અલગ સાઈડ દિશા ફેરવવાનું એવું નક્કી કરે. આ વાતનો ખ્યાલ એ સમયની અંદર પ્રદ્યુમ્નને આવે અને પોતે પોતાની શક્તિ લઈને જાય ને જે પહેલો દિવસ હોય ને તે પહેલા દિવસની અંદર જે આખો જે સ્તંભ હોય એ સ્તંભનું અંત કરી નાખે.
પછી આની સિવાય એવું થાય કે જે રાજ દરબાર હોય, રાજ દરબારની અંદર હોતે ને પાછો સીધો અહીંયા પોતે પૂગી જાય. રાજ દરબારની અંદર પૂગીને એને સીધો લલકારે છે કે તારી અંદર હોય ને એટલી શક્તિ લગાડી દે, જેટલા તારા સંતાનો હોય, મિત્રો બાંધો હોય, વ્યક્તિઓ હોય, બધાને યુદ્ધની અંદર મોકલે રહે, રોજ જેટલા થાય ને બધાને સ્વાહા બોલાવતા રહે. ચલો અંતનો દિવસ હોય ને ત્યારે તારો હોતે ને અંતિ ફાઇનલ છે. એટલે જે સંભરાસુર હોય એ પોતે નક્કી કરે કે તો હોય એટલી શક્તિ લગાડી દે. એટલે રોજ સવારથી હાંજ સુધી જેના સંતાનો એક એક કરીને એક એક સંતાનને મોકલે રાખે, સામે ઓલો જે વ્યક્તિ હોય એનો અંત કરે રાખે. કે જેવી રીતે રામ રાવણનું યુદ્ધ થયું હોય અને રાવણ કેમ પોતાના દીકરા, પોતાના ભાઈઓના દીકરા, પોતાના ભાઈઓ એમ એક એકને મોકલે રાખે ને ઓલા લોકોનો સફાયો બોલે રાખે. એવું જ કામ અહીંયા થાય, એક એક કરીને એક એકનો અંત કરવાનું ચાલુ થાય. પછી ધીમે ધીમે એ રીતનું થાય કે જેનો પહેલો સંતાન હોય એ સમયની અંદર એવું બતાવે કે સિંધકેતુ નામનું સંતાન બતાવે, એનો અંત થાય ને જ્યારે મેન સંતાનનો અંત થાય ત્યારે એક જ એવો દીકરો બતાવે કે જે જીવતો રહીએ, એનું નામ એ સમયની અંદર એવું બતાવે કુંભકેતુ. હવે આ વ્યક્તિઓને યુદ્ધની અંદર એક અલગ જ પ્રકારનો વ્યક્તિ બતાવે. એનું કારણ એ હોય કે એની જે પત્ની હોય એની પાસે ઘણા સમયની અંદર સાનિધ્ય કરીને એને પતિવ્રતા એવી મેળવેલી હોય કે જે રીતે આપણે ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે આપણે યુધિષ્ઠિર બતાવે ને એનો રથ એવો હોય કે જ્યારથી એનું જીવન ચાલુ થયું ત્યારથી હંમેશા સત્ય બોલેલા વ્યક્તિ બતાવે. એટલે ધર્મરાજ કહેવાય કે ધર્મરાજનો જ એ લોકો અવતાર કહેવાય. એટલે એને લીધે એની એવી શક્તિ હોય કે જે જ્યારે પોતાના રથ ઉપર બે ત્યારે એનું રથ હોય ને જમીનથી અમુક ફૂટ હવામાં હાલતું હોય, કે ખુદ ધરતી હોય ને એ હોતે ને એને એટલું માન સન્માનથી બોલાવતી હોય કે જ્યારે યુધિષ્ઠિર રથની અંદર બેન તો રથ જમીન ઉપર ન રહે, જમીનથી થોડુંક હવામાં હાલે. એટલે એવી જ રીતે જે આ નારી બતાવે, જે કુંભકેતુ હોય ને એની પત્ની બતાવે, એ પત્નીની પ્રતિવ્રતા જે બતાવે ને એટલી પ્રખર બતાવે કે એ જ્યારે ધ્યાનસ્થની અંદર સ્થિર થાય ને ત્યારે પોતે હોય ને હવાની અંદર સ્થિર થઈને બેઠી હોય. અને એને અગ્નિદેવ પાસેથી એવું વરદાન મળેલું હોય કે જા લગન આ નારી ધ્યાનસ્થની અંદર સ્થિર હોય અને યજ્ઞ પ્રગટાવે ને યજ્ઞનું હવન ચાલુ હોય ને તા લગન એના પતિ અમર કહેવાય. તા લગન એના પતિને કાંઈ ન થઈ શકે. અને એવું એક યજ્ઞ કરે, બે યજ્ઞ કરે, જેટલા યજ્ઞ કરે ને યજ્ઞના કુંડની અંદર જે અગ્નિ હોય ને એમને ચાલુ રહેવી જોઈએ. એવી રીતે જોઈ નારી હોય યજ્ઞ કરી નાખે તો ઓલો વ્યક્તિ પરમનન્ટ માટે અમર કહેવાય. એટલે આ વાતનો ખ્યાલ આ નારીને હોય. એટલે જેવી રીતે જે પહેલો દીકરો બતાવે કે જે સિંધકેતુ બતાવે એનો જ્યારે અંત થઈ જાય અને અંત થાય ને એ વાતનો ખ્યાલ પડે ત્યારે એવું થાય કે મોટા ભાગની જે આની ભાભીઓ કહેવાય એ બધી જે વિધવા થઈ જાય એટલે રોક અકળાટ કરતી. ત્યારે આવડી આ નારી બહુ રાજી થતી હોય કે ભાઈ પોતે ધારે એમ કરી શકે છે પોતાના પતિને કંઈ થવાનું નથી, કારણ કે પોતા પાસે વરદાન છે કે ભાઈ એના પતિનો અંત નથી થવાનું. આ વાતના સમાચાર જ્યારે કૃષ્ણ ભગવાન અને જે રૂક્ષ્મણી બતાવે એ લોકો જોતા હોય એની ત્રિકાળ જ્ઞાન નજરથી, ત્યારે રૂક્ષ્મણી એવું કે એ કે આ કેવી નારી છે, એના ઘરના બધા વ્યક્તિ દુઃખી છે, પોતે ખાલી એટલે રાજી છે કે ઓલા વ્યક્તિ દુઃખી છે ને એ દુઃખ પોતાનું નથી થવાનું. કે કોઈ પણ બીજા વ્યક્તિ આવીને એને સલાહ દે કે ભાઈ તું તારા ઘરવાળાને સમજાય, યુદ્ધ કરવા જાય છે, યુદ્ધ કરવા ન જાય, તો હોતે વ્યક્તિ એમ નક્કી કરે છે કે એ તો યુદ્ધ કરવા જાય, એનું અંત થવાનું નથી. તમારું દુઃખ છે બીજાનું દુઃખ છે ને પોતે સુખી થાય છે. આવા જેટલા નારી છે, આવા જેટલા નર છે, આ બધા વ્યક્તિનું જીવનમાં એવું થાય છે કે જ્યારે સમય હોય ને ત્યારે વ્યક્તિના જીવનમાં દુઃખ સિવાય કંઈ રહેતું નથી, કારણ કે એને એમાંથી જ મજા લીધેલી છે. પછી થાય એવું કે જ્યારે પ્રદ્યુમ્નના બે વચ્ચે યુદ્ધ કરવાનું ચાલુ થાય, યુદ્ધ ચાલુ થાય તો ધીમે ધીમે ઓલો વ્યક્તિ હાવી થતો જાય. હાવી થતાં થતાં એક સમય એવું આવે કે પ્રદ્યુમ્નને હોતે હરાવી જાય, માયાની અંદર એવા હલવાડી જાય અને ન્યાન્યન પ્રદ્યુમ્નને એવું કહેવાય છે કે મૂર્છામાં નાખી જાય. મૂર્છામાં નાખી જાય ત્યાંથી પ્રદ્યુમ્ન પાછો એનો જે સારથી હોય લઈને વયા જાય અને પોતે એવું ડિક્લેર કરી જાય પ્રદ્યુમ્નનો અંત થઈ ગયો. પ્રદ્યુમ્નનો અંત રાજ્યની અંદર જાય એટલે બધા વ્યક્તિ જે દુઃખ હોય દુઃખ આખે આખું સુખની અંદર પરિવર્તન થઈ જાય. જેના પિતા હોય જે સંભ્રાસુર હોય એ હોતે રાજી થઈ જાય આપણા છોકરા ઓલાનો અંત કરી નાખે અને પાછું મોટી મોટી ઘોષણા કરવા મળે કે હવે તો કૃષ્ણનો અંત કરી નાખે, નામ કરી નાખે, તેમ કરી નાખે. તો આમે થાય એવું અહીં જે પ્રદ્યુમ્નની માતા હોય એ એની મલ્લમપટ્ટી કરીને અને એની જે વિદ્યા આવડતી એનાથી પાછળ એને હયાત કરે. હયાત કરીને એને અલગ અલગ બીજી એવી વિદ્યા શીખવાડે કે આ વિદ્યાના આધારે તો સામેવાળા વ્યક્તિ સામું ટક્કર દઈ ગયું. પછી એની સિવાય જે અંદરૂની જ્ઞાન હોય એ જ્ઞાન હોતે નારદ મુનિ હોય પ્રગટ થઈને એમ કે જો ગમે એટલો સમય યુદ્ધ કરે ને એનાથી કોઈ ફાયદો નથી થવાનો. સામે નારી પાસે જે શક્તિ છે ને શક્તિનો તોડ કે ઓલા કે વાંધો નહીં, બીજા દિવસે પાછો આ વ્યક્તિ લલકારે, પાછો ઓલો વ્યક્તિ આવે જે આપણે નહોતા કહેતા કુંભકેતુ નામનો વ્યક્તિ, પાછું યુદ્ધ ચાલુ કરે. એટલે પ્રદ્યુમ્ન એક એક સમય પછી એક એક પોતાના શસ્ત્રો વાપરે પણ એનો કોઈ ફાયદો ન થાય. સામે ઓલી જે નારી હોય યુદ્ધની જાર લગન યુદ્ધ હાલતો હોય તા લગન પોતે ધ્યાનસ્થની અંદર સ્થિર હોય. એટલે એ સમયની અંદર પ્રદ્યુમ્ન એવું કરે પોતાનામાંથી એક આખું રૂપ નોખું કરે કે જેવી રીતે આપણે નથી કહેતા રામદેવ પીર વખતે એવું બતા કે 12 બીજના ધણી એની જેવું કે પોતા જેવા બે જ રૂપ, એવી રીતે એક રૂપ યુદ્ધ કરે અને બીજું રૂપ જે ઓલું રાજ્ય હોય ને રાજ્યની અંદર જાય. રાજ્યની અંદર જઈને અને જે ઓલી નારી હોય ને એના સસરાનું રૂપ લે, એટલે કે ઓલા કુંભકેતુના પિતાનું રૂપ. અને ત્યાં જઈને દુઃખી થઈને ઊભા રહે. એટલે નારી એમ કે તમે કેમ દુઃખી છો, તમે જોતા નથી અમે યુદ્ધ હાલે છે, અત્યારે તમારું જે નજર હોય ફોકસ હોય ને યુદ્ધ અમે હોય. એટલે ઓલા કે બટા આ બધી મહેનત કરવાની તારે કંઈ જરૂર નથી, જે મારો દીકરો છે જે તારો પતિ છે એ યુદ્ધની અંદર હણાઈ ગયો છે,
એટલે આ કે અશક્ય વસ્તુ કહેવાય. એ કોઈ દી યુદ્ધની અંદર રણે ન વાગે કે તમે જુઓ અત્યારે યજ્ઞ ચાલુ છે, જ્યાં લગન યજ્ઞ ચાલુ હોય ત્યાં લગન આ વસ્તુ અશક્ય છે. એટલે ઓલો વ્યક્તિ એમ કે જો તને હજી વરદાન આપ્યું, આ દેવતાઓએ આપ્યું હતું, એ હોતે અગ્નિદેવે આપ્યું હતું, તને જ ખબર છે દેવતા કેટલો દગો કરી શકે. એટલે કે તો હોતે હું એ વાત માનતો નથી. એટલે કે જો તું માનતી ન હો તો તું કહેતો તું એનું આખું શરીર લેવરાવી લો, એ જે યુદ્ધમાંથી એનું આખું શરીર લેવું જઈ લેવું. એટલે સંકલ્પ શક્તિથી જે રીત ઓલા સંભરાસુરે કૃષ્ણને બલરામ આમ યુદ્ધમાં વાપરી હોય ને કે કૃષ્ણ અહીંયા યુદ્ધમાં મરી જાય અને એ રીતનું એનું દેખાડે ને બલરામ આખો વિચારમાં ફરાઈ જાય કે ભાઈ મારો ભાઈ આ રીતે અંત જ ન થઈ ગયો. એ સેમ ટુ સેમ વિદ્યા આ લોકો વાપરે. એટલે સંતાન હોય ને એનું આખું મરેલું જે શરીર હોય શરીર સામે બતાવે અને કે જો આનો અંત થઈ ગયો. તો આજે અંત બતાવે ને એનાથી જે સામે એના વ્યક્તિ હોય એટલા ક્રોધમાં આવી જાય. ક્રોધમાં આવીને અને જે પાણી હોય ને પાણી ઓલા જે અગ્નિ અગ્નિકુંડ માથે પોતે જ નાખી જાય, નક્કી કરે કે હકીકત દેવતાઓએ દગો કર્યો. અને જેવું પાણી અગ્નિકુંડ માથે નાખે એવું યજ્ઞ ઓલવાઈ જાય ત્યાં અગ્નિદેવ પ્રગટ થઈ કે આ તે હું કરી નાખ્યું. લોલા કે હું કર્યું, તમે બધા દેવતાઓ ભેગા થઈને મારી દગો કર્યો. કે મેં કાંઈ દગો નથી કર્યો, એ એનું હજી યુદ્ધ ચાલુ છે ને એ હજી જીવતો છે. આ તારી સામું જે આ બધી વસ્તુ થઈ છે ને આ માયા છે ને એ ઓલા પ્રદુમનની માયા છે. અને ત્યાં પછી ઓલા લોકો પોતાનું આખું રૂપ જે સાચું એ થઈ જાય. પણ ત્યાં યજ્ઞ તો ઓલવાઈ ગયો હોય અને જે વાતનો ખ્યાલ પ્રદુમનને સામે પડે કે ભાઈ યજ્ઞ ઓલવાઈ ગયો છે ને એક જ તીર છોડે તો સામેવાળા વ્યક્તિનો અંત થઈ જાય. ત્યાંથી છેલ્લો એવો સમય આવી જાય કે બધા વ્યક્તિનો અંત થઈ જાય. પછી ખાલી સંભરાસુર એકલો વધે. સંભરાસુર એકલો વધે ને જેટલા એના સંતાનો એને જ્યારે અગ્નિદાહ કરવાનો હોય, શમશાનની અંદર એક એક ચિત્તા હળગાવીને બેઠો હોય ને અગ્નિદાહ કરવા જાય ત્યારે એ સમયની અંદર રૂક્ષ્મણી હોય ને એ કૃષ્ણ ભગવાનને કહે કે તો હવે કાલે યુદ્ધ પૂરું થઈ જાય, કાલે પાછું યુદ્ધ કરવા છે, આપણો છોકરો છે એને મારી નાખશે, અંત કરી નાખશે. તો શું લાગે છે યુદ્ધ પૂરું થયા પછી તો સંતાન આપણે અહીંયા આવશે કે નહીં? એટલે ઓલા કે પણ યુદ્ધ તો પૂરું થાય ને જો યુદ્ધ થાય તો. એટલે કે કઈ રીતે યુદ્ધ ન થાય? કે જો એમાં એવું છે વ્યક્તિ સામે ગમે હોય એ વ્યક્તિને હજી એક વખત સુધારવાનો સમય દેવાનો જરૂર છે. એટલે કે તમે હકીકત આ રાક્ષસને એટલું બધું શીખવાનો હજી એક સુધારવાનો ચાન્સ દેવો. એ કે હા એક વ્યક્તિને સુધારવાનો ચાન્સ દેવો જ જોઈએ. એ કે જો રામ રાવણનું યુદ્ધ થયું હતું ને ત્યારે યુદ્ધ થયા પહેલાં હોતે ને અંગદને શાંતિદૂત તરીકે મોકલા હતા. એ કે આ રીતે આખું યુદ્ધ થઈ ગયું ને અમે શાંતિદૂતની કંઈ વાત જ નથી. એટલે છેલ્લે એક વખત એક શાંતિદૂતને મોકલવાની જરૂર છે. એટલે આ કે તો અહીંયા રાજ્યની અંદર શાંતિદૂત બનીને જાય કોણ? એ કે નારદ મુનિ. નારદ મુનિ એવા છે કે ગમે ત્યારે અહીંયા ગયેલા છે ને ઓલા વ્યક્તિને એ વાત સમજાવી કે ના સંકલ્પ શક્તિથી નારદ મુનિને પ્રગટતાનું કે નારદ મુનિ પ્રગટ થાય અને કે સંભરાસુર પાસે છેલ્લી વખત જાઓ. છેલ્લી વખત જઈને એને કહો કે ભાઈ છેલ્લો ચાન્સ છે, જો તારે જીવતું રહેવું હોય તો બે હાથને ત્રીજું માથું જોડીને પ્રદ્યુમ્ન અને કૃષ્ણના ચરણમાં વયો જા, નકર કાલે યુદ્ધ થાય તારો અંત થઈ જાય. એટલે જે નારદ મુનિ હોય ને ત્યાં છે ને ઓલાને સમજાવવા જાય. એ કે ભાઈ શું થયું? એ કે હું થયું? પ્રદ્યુમ્ન મારા હાથમાં જ હતો, હું જ તલવાર લઈને માળવા ગયો હતો અને ત્યારે તમે જ આડા પડ્યા હતા અને ઓલો વ્યક્તિ બચી ગયો હતો. અત્યારે એની હાલત આ થાય છે, તમારી વાત માનવાથી હાલત મારી થઈ છે. એટલે ત્યારે નારદ મુનિ એક વાત બહુ સાચી કરે. એ કે તને એમ લાગે છે ને કે કોઈ દેવતાએ તારે દગો કર્યો, હું આવ્યો પ્રગટ છું, મેં તને વાતની અંદર પહોલાઈ લીધો, એ તારો વહેમ જ છે. જેવા ત્યારે હું ને આવ્યો ને તું તલવારનો ઘા કરવા ગયો ને તારા હાથમાંથી છોકરો પડી ગયો હતો, એ નીચે જમીન ઉપર પડે ત્યાં માછલાની અંદર ગયો, તારી તલવારનું ફૂલ કે માળા બની ગયો હતી. કે દુનિયાની અંદર તે ચમત્કાર હું ઓછા નથી જોયો, કોઈ પણ ઋતુના ચમત્કાર થઈ શકે. તારી કિસ્મત લખેલી છે ને આ ફરવાની નથી. એ કે તો તમે શું કામ આવ્યો છે? કે ખાલી એક જ એવા નિર્ણય છે કે જીતન ફેરવી શકે. એ કે કયા નિર્ણય? કે મને ખુદ કૃષ્ણએ મોકલો છે, અહીંયા જા એને સમજાય. જોઈ વ્યક્તિ હકીકત હજી સમજવા તૈયાર હોય તો એનો અંતને આપણે ફેરફાર કરીએ કેમ છે. આ જે શબ્દો હોય ને આ પરમાત્માના હોય કે ઇતિહાસની અંદર કોઈ પણ વસ્તુ લખેલી હોય, બનેલી હોય કે ઘટના ઘટેલી હોય એ લોકો નક્કી કરે તો ગમે એટલું પ્લસ માઇનસ કરી ગયા ખરા. અને એ હોતી જે શક્તિ છે એ નામની જ છે. એ જ આ ગુરુ મહારાજની કૃપા છે કે નામની અંદર જે કોઈ વ્યક્તિ ઊંડા ઉતરે એને કોઈ નીતિ નિયમો આડા ન થતા. એટલે આની આ વાત જે નારદ મુનિ ઓલા વ્યક્તિને કરે કે ભાઈ હું તને વાત સમજણ શીખવાડું છું કે જન્મ મરણ લગ્ન વિધિના હાથ હોય એ વસ્તુ સ્વીકારી લે અને સ્વીકાર કરી લે કે ભાઈ કૃષ્ણ છે એ જ બધું છે, એની સિવાય ક્યાંય કર્યા જેવું છે એની. એટલે ઓલો વ્યક્તિ જે વાત રાવણ કરે ને એની વાત સેમ ટુ સેમ કરે. એ કે તું એમ કહેશો કે ભાઈ આપણે જીતી જવું, જીવતા રહેવું, કે જીવતા રહીને હવે શું કરી લેવાના? અમારા સંતાનો વયા ગયા, ભાઈઓ વયા ગયા, ભાઈઓનું સંતાન વયા ગયા. હવે કદાચ હું એકલો થઈને જીવતો રહીને આખું રાજ્ય ઉપર શાસન કરું તો તેની રાજ્યનું શાસન એ શું કામ? એની બદલે તો મૃત્યુ લેવી બરોબર છે, પણ આપણે એવા અભિમાની છીએ કે આપણે આત્મહત્યા ન કરીએ, આપણે લીગલી યુદ્ધ કરશું, લીગલી યુદ્ધની અંદર હારશું. અને તો હોતેની વ્યક્તિને જે મેન પાવર હોય ને એ રીતનો હોય કે ઇતિહાસની અંદર એ બહુ મોટો તપસ્વી બતાવે. એટલે તપસ્યા કરીને એને પાર્વતી માતા પાસેથી એક કેવું અમોઘ એવું અસ્ત્ર લીધું હોય કે અસ્ત્રને એવું એ લોકો નામ બતાવે કે મુગદર નામનું અસ્ત્ર બતાવે. એ અસ્ત્ર એવું અમોઘ અસ્ત્ર હોય કે જ્યારે સંકલ્પ કરે ને વ્યક્તિ મુગદરનો ઉપયોગ કરે અને સામેવાળા વ્યક્તિ માથે છોડે એટલે મૃત્યુલોકની કોઈ એવી શક્તિ ન હોય કે જે સામેવાળા વ્યક્તિનો જીવ બચાવી ગઈ. એટલે પોતાને આ અસ્ત્ર ઉપર પાવર હોય કે ગમે ત્યારે યુદ્ધ થાય ને એમ થાય કે કાંઈ ભેગું નહીં થાય ત્યારે આ અસ્ત્રનો ઉપયોગ કરશું.
એટલે પોતે નિર્ણય એ રીતે લેતો હોય કે યુદ્ધમાં કાલ જીત આપણી જ છે, ભલે કોઈ પણ ગમે વાત કરે. અસ્ત્ર ખુદ પાર્વતી માતાનું છે, આગળ કોઈ દેવતાઓ નહીં તો આપણે એમ નક્કી કરીએ દગો કર્યો તા કર્યો. શંકર ભગવાન ને પાર્વતીને એ લોકો એવા છે, આવું કોઈ દી કરે એમ નથી. એટલે આ વાત પોતે મનમાં વિચારીને રાજી થતો હોય. હવે આ વાતના સમાચાર કૃષ્ણ ભગવાનને ખ્યાલ હોય એટલે કૃષ્ણ ભગવાન નારદ મુનિને કેમ, નારદ મુનિ જો એલા માતા બતાવે એને કેમ કે મુગ્ધર અસ્ત્ર છે એનાથી બચાવ કરવો પડે એમ છે. બાકી ગમે એટલી શક્તિ એને પહેરાવજો, ગમે એટલી માયા કરી નાખો, જો એ અસ્ત્ર સામે છૂટું પડ્યું તો પ્રદ્યુમ્નને કોઈ નહીં બચાવી ગયા. એ કે તો સોલ્યુશન કે એક જ સોલ્યુશન, જેની શક્તિ છે ને એની ઉપાસના કરો. અને એ સમયની અંદર એવું કહેવાય છે કે પાર્વતી માતાની લોકો ઉપાસના કરે, ઉમિયા માતાને, અને ઉપાસના કરીને જ્યારે એ લોકો પ્રગટ થાય ત્યારે પ્રગટ થઈને એમ કે બોલો કઈ વસ્તુ જોતી છે, ત્યારે આ લોકો એક જ વસ્તુ કે તમારું જે મુગ્ધર અસ્ત્ર છે ને અસ્ત્રનું કંઈ સોલ્યુશન કરો. એટલે પાર્વતી માતા એમ જ કે એ વ્યક્તિ અસ્ત્રનો ઉપયોગ તો કર્યા વગર રહેવાનો જ નથી, પણ એને એટલા પાપ કર્યા છે કે હું એ અસ્ત્રને કાંઈ નથી કરતો પણ તને હું સુરક્ષા કવચ પહેરાવી દઉં છું. અને પ્રદ્યુમ્નને હું સુરક્ષા કવચ પહેરાવી દઈએ કે જ્યારે મુગ્ધર અસ્ત્ર એની પાસે જાય ને ત્યારે ખાલી 1 સેકન્ડ પૂરતો વ્યક્તિ સ્થિર થાય અને અસ્ત્ર અદૃશ્ય થઈને પાછું પાર્વતી માતા પાસે પૂગી જાય, એટલે કે આપણું કામ પૂરું. એટલે બે વ્યક્તિ ત્યાંથી નિર્ણય લઈને યુદ્ધની તૈયારી થઈને બીજા દિવસે યુદ્ધ ચાલુ થાય. યુદ્ધ ચાલુ થઈને અલગ અલગ જેટલી માયા આવડતી એકાબીજાને પોતપોતાની રીતે માયાનો ઉપયોગ કરે. યુદ્ધ કરતાં આગળ વધતા એ હદ સુધી પૂગી જાય કે સામેવાળા વ્યક્તિને એવું લાગે જે ઓલો રાક્ષસ હોય કે હવે આપણો કોઈ બચાવ નથી થતો, ત્યારે પોતાનો હથિયાર હાથમાં લે અને જે મુગ્ધર અસ્ત્ર છે એનો ઉપયોગ કરે. અને જેવો ઉપયોગ કરે એવી સામે પાર્વતી માતાનું જે વરદાન હોય એ આડું આવી જાય અને જે પ્રદ્યુમ્ન એ બચી જાય. પ્રદ્યુમ્ન જેવો ત્યાંથી બચી જાય એટલે ઓલા વ્યક્તિને હકીકત એવું થાય કે હવે આપણું મૃત્યુ કાફી. પણ પ્રોબ્લેમ આવે ત્યાં ઊભું રહે કે વ્યક્તિ હકીકત એટલે હદ સુધી તપસ્વી હોય કે મૃત્યુલોકમાં એવું કોઈ અસ્ત્ર કે શસ્ત્ર જ ન બન્યું હોય કે એ શસ્ત્રથી આનો અંત થાય. એટલે એ સમયની અંદર એવું બતાવે કે જ્યારે બેનું યુદ્ધ હાલતો અને એકાબીજામાં કોઈ જીતી ન ગયા હોય ને ત્યારે ખુદ ઇન્દ્ર પોતે પ્રગટ થઈને પ્રદ્યુમ્ન પાસે આવે. ત્યારે પ્રદ્યુમ્ન એમ કે તમે કોણ? એટલે ઓલા લોકો એમ કે હું દેવરાજ ઇન્દ્ર છું, તારો બહુ જૂનો મિત્ર છું, અત્યારે તને એટલું બધું યાદ નથી પણ હું યુદ્ધની અંદર તારી મદદ કરવા માટે આવ્યો છું. એટલે કે કઈ રીતે? એ કે મૃત્યુલોકની અંદર અત્યારે એકેય અસ્ત્ર કે શસ્ત્ર નથી જેનાથી એનો અંત થઈ ગયો. એનો અંત એક જ શસ્ત્રથી થઈ ગયા ને એ સ્વર્ગલોકની અંદર અથવા તો પરલોકની અંદર છે. અને એ અસ્ત્ર કે શસ્ત્ર હું અહીંયા લઈને આવ્યો છું. એટલે ઓલા કે તમારો બહુ ધન્યવાદ, એ જે શસ્ત્ર હોય મને આપી ગયું. એ સમયની અંદર એવું બતાવે કે વૈશ્ય અસ્ત્ર બતાવે કે જે આપણે વિષ્ણુ ભગવાનનું જે સુદર્શન ચક્ર હોય ને એ ટાઈપનું આખું અસ્ત્ર બતાવે કે આ અસ્ત્ર જે છે ને એ હું તને આપું છું. અને ઓલા વ્યક્તિ સંકલ્પ શક્તિથી જે આખું હથિયાર હોય પોતા પાસે લઈએ અને એમ કે આવું કરવા માટે તમારો બહુ આભાર. એટલે ઇન્દ્ર એમ કે હું તારી ઉપર કોઈ ઉપકાર નથી કરતો, જો આ વ્યક્તિ જીવતો રહ્યો તો આજને જ કાલે મારી રાજગદ્દીની જે સત્તા છે ને એને ફેરફાર કરી નાખશે, ઇન્દ્ર લોકને ડગમગાવી નાખશે. એટલે એની માટે હું તારી પાસે આવ્યો છું અને તને હું તને ધન્યવાદ કહું છું કે આની સામે ટક્કર દેવાની શક્તિ મારી પાસે નહોતી, કારણ કે અમારી પાસે એટલી શક્તિ નહોતી કે અમે ઉમિયા માતાને પ્રગટ કરી ગઈ, એને પ્રસન્ન કરી ગઈ. એ તે કરીને કોઈ એની પાછળનું જે મેન કારણ હોય ને ઓલા કૃષ્ણ ભગવાનની શક્તિ હોય. એ કે બધી શક્તિ તારી પાસે ભેગું થઈને તું એક જ એવો વ્યક્તિ છો કે જ્યાં હરાવી ગઈ. એટલે પોતે શક્તિ આપે, એ શક્તિનો જો ઉપયોગ કરે ને સામે જે સંભરાસુર હોય ન્યાનો અંત થઈ જાય અને સંભરાસુરનું જેવું શરીર શાંત થાય એવો પ્રદ્યુમ્ન રાજી થતો એના માતા પાસે જાય. અને માતા પાસે જઈને એમ કે ભાનામતીને કે માતા જે યુદ્ધ હતું આ યુદ્ધ જીતી ગયો. એટલે જેને ભાનામતી હોય ને એ બહુ રાજી થાય ને રાજી થતા હવે સીધા દુઃખી થઈ જાય. એટલે જે અમે પ્રદ્યુમ્ન હોય એમ પૂછે એ કે દુઃખી હું કામે થાવ છો? હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું, રાક્ષસ એનો અંત થઈ ગયો, આપણે આખી જિંદગી શાંતિથી રહે ગયેમ છે. એટલે ભાનામતી એવો જ શબ્દ વાપરે કે યુદ્ધ તો પૂરું થઈ ગયું, એમાં એનો તો અંત થઈ ગયો પણ મારો અંત હોતે નિકટ આવી ગયો. એટલે આ કે કઈ રીતે? કે મારું શરીર અને જીવન આ મૃત્યુલોક ઉપર તા લગ્ન જ હતું જા લગ્ન ઓલો રાક્ષસ હતો, એનું અંત થઈ ગયું. એને અંત કરવામાં મારે તેને મદદ કરવાની હતી, તા લગ્ન મારો શ્રાપ હતો કે પણ આગળના શરીરની અંદર જે અપ્સરા સ્વરૂપમાં હતું એ અપ્સરા સ્વરૂપનો શ્રાપ અત્યાર સુધી કામ કરતો હતો. હવે એ શ્રાપ પૂરો થાય છે ને હવે મારે પાછું વૈકુંઠ જે લોક છે ત્યાં જવાનું છે. એટલે સમયની અંદર એવું દુઃખદાયી આખું સીન બતાવે. ઓલા લોકો એમ કે હવે ત્યારે જે જન્મ માતા છે એની પાસે વહી જાય, ત્યાંથી જે કૃષ્ણ ભગવાન અને રૂકમણી હોય એ લોકો ત્યાં પ્રગટ થાય. અને જે નારી હોય જે સામે ભાનામતી બતાવે એને અમુક કૃષ્ણ ભગવાન એમ કે તે જે કામ કરવા માટે તને જે હોપેલું હતું એ કામ તે બહુ વ્યવસ્થિત પૂરું પડ્યું હતું, તારે કોઈ વસ્તુની ઈચ્છા છે તો ઓલા લોકો ખાલી એક જ વાત કરે કે છેલ્લે જાતા તમારું જે ચતુર્ભુજ સ્વરૂપ એનું દર્શન કરાવી દો. આ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળવા મળ્યા છે કે ભાઈ ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરી દો, ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરી દો. અત્યારની ટેકનોલોજી જોવા જાય ને તો યુટ્યુબમાં સર્ચ કરતાં કેટલા રૂપ દેખાય. તો એ રૂપની અંદર એવી કઈ વસ્તુ છે કે એની માટે એટલી મહેનત કરવી પડે છે? એ હકીકત જે ચતુર્ભુજ સ્વરૂપ જે આપણને દેખાય છે ને એ સ્વરૂપના દર્શન નથી, એ એક એવી મનની સ્થિરતાના દર્શન છે કે જ્યારે આત્મા શરીરમાં જે શરીરમાંથી છૂટા પડે અને સ્થિર થાય ને આત્મા, ત્યારે એનું જે મન હોય ને એનું નાશ પામી જાય, અને એમાંથી પ્રગટ થાય.
એક પ્રકારની એવા વિચારધારાના વસ્તુ કે જ્યારે એની પાસે કોઈ શરીર નથી તો તેને પોતે કાંઈક વિચાર કરી ગયા છે. એ જે વિચાર છે ને એને સ્થિરતા લાવવા આત્માને શીખવું પડે. અને એ શીખવું એટલે કેવું કહી ગયા કે અશક્યની બરાબરી કરી ગઈ, એક લોઢાના સીણા. જે કોઈ આત્મા જો હકીકત પોતાના સ્વરૂપથી એ વસ્તુ શીખી શકતો હોય ને તો મૃત્યુલોક ઉપર એ જ્યારે જન્મ લે ને ત્યારથી પ્રગટ થઈ ગયેલા આત્માની બરાબરી જોઈએ. એ એનો જે કક્ષા હોય, એની જે વ્યાખ્યા હોય એ રીતની હોય કે આત્મા સ્થિરથી નક્કી કરે કે યુગોના યુગો વયા જાય, આપણે શાંતિથી આમને પડ્યું રહ્યું છે. તો હકીકત એનું મન એટલું સ્થિર હોય કે ન્યાન્યાને પડ્યું રહે. નકર હજી પ્રેતાત્મા કે ને પ્રેતાત્મા અને પ્રગટ થઈ ગયેલા પુરુષ, આ બે વચ્ચે ફરક જ. પ્રેતાત્મા હોય ને ભટકેલો આત્મા હોય કે જેની પાસે શરીર નથી. અને આ હોતે જો કે આપણે શાસ્ત્રપૂર્ણ વ્યક્તિઓને વાત ઉપર કરીએ, બાકી અત્યારના સમયની અંદર કોઈને એમ કે ભૂત થાય છે, પ્રેતાત્મા થાય છે, તે લોકો માને એમ નથી. અને એની વાતે બરોબર છે. સમયના આધારે જે વ્યક્તિ જેમાં માને એમાં સાચું ગણી ગયું. એટલે એ રીતની વસ્તુ છે. અને જો કોઈ વ્યક્તિ આપણને પૂછે ભાઈ હકીકત હોય કે ન હોય, તો આપણે તો ઓલા ન કે વૈજ્ઞાનિકોની જેમ જવાબ દેવાનું થાય. હોય કે ન હોય તો આપણને ખબર નથી, પણ આપણે જોયા નથી, એનો કોઈ એવા ચાન્સ નથી આપણે જોઈ. અને એનું કારણ એ છે કારણ કે નામ એવું સમજાવે કે જો હકીકત કોઈ પ્રેત આત્મા છે તો પ્રેત આત્મા બીજા વ્યક્તિને દેખે, જેની પાસે નામ હોય એને ભલે સ્મરણ કરે કે ન કરે. ગુરુ મહારાજ પાસે ભજન બળ હોય ને એટલે આની વસ્તુ કંઈ નડતી નથી. એટલે આપણને કંઈ વસ્તુ નડે ને ન આપણને કાંઈ દેખાય. એ વિચારના આધારે આપણે આગળની યાત્રા કરવાની હોય. એટલે એની માટે એમ થાય કે આ વસ્તુ આપણે માટે હકીકત અસ્તિત્વમાં નથી. પણ એ રીતનું એનું જીવન બતાવે. એટલે જે ચતુર્ભુજ સ્વરૂપ કહે ને એ સ્વરૂપમાં એ લોકો સ્થિર થઈ જાય અને પોતાનું મન સ્થિર થઈને અને જે પરલોકની યાત્રા હોય એ યાત્રા ચાલુ કરે. પછીથી એવું થાય જે પ્રદુમન હોય પાછા દ્વારકાની અંદર આવે. દ્વારકાની અંદર જે પાછી બધી સ્થિરતા હોય, આ બધી ધીમે ધીમે સ્થિરતા થવાનું ચાલુ થાય. અને જે નોર્મલ રીતે જેવી જીવનશૈલી હાલતી હોય એ રીતની આખી શૈલી ચાલુ થાય. પછીની જે આપણી કથા હોય એ આખી એક કેવું પરિવર્તન કરે, ત્યાંથી એક કેવો વળાંક લે. ઇતિહાસની અંદર એવું બતાવે છે કે જ્યારે રામાવતાર થયા હોય ત્યારે રામાવતારની અંદર ઘણા ખરા એવા વ્યક્તિઓ બતાવે કે જે મૃત્યુલોકમાંથી જ્યારે રામ ભગવાન હોય એ સરયુજી નદી બતાવે, એની અંદર એ લોકો જળ સમાધિ લઈ લે. ત્યારે વૈકુંઠ લોકમાં એ લોકો ગયા હોય રામ ભગવાન. ત્યારે કેટલા અયોધ્યાના એવા વ્યક્તિઓ હોય કે જેની ભેગા સરયુ નદીની અંદર એ લોકો એવું કહેવાય છે કે જળ સમાધિ લઈ લીધી હોય. પણ એ સમયની અંદર અમુક એવા આત્માઓ બતાવે કે જે રામાવતારની અંદર રામ કહો કે વિષ્ણુ કહો, એ લોકોએ આત્માને કીધું હોય કે અત્યારે તમે પરલોકમાં આવો, મૃત્યુલોકની અંદર રહ્યો, જ્યારે જરૂર પડશે ને ત્યારે મૃત્યુલોકમાં અમે તમને કોઈ કામ હોપશું, ત્યારે એ કામ પૂરું કરીને પછી તમે પરલોકગામી થાઓ. જેની અંદર અમુક જો આત્માઓનું નામ લેવામાં આવે તો જાંબુવંત એવા એકના વ્યક્તિ બતાવે કે જે વૃક્ષરાજ જાંબુવન બતાવે કે જે બ્રહ્માના ઓરસ પુત્ર બતાવે કે જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હોય, જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ને ત્યારથી એના પુત્ર સ્વરૂપે બતાવે. અને રામાયણની અંદર જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું હોય ત્યારે બહુ વૃદ્ધ એનું શરીર બતાવે. એ સેમ ટુ સેમ જે જાંબુવંત વ્યક્તિ હોય એ જ્યારે સેમંતક મણીની ખોજ માટે કૃષ્ણ ભગવાન ગયા હોય ને ત્યારે દ્વાપર યુગની અંદર હોય તેની જાંબુવંત બતાવે. અને એની જ દીકરી જાંબવંતી બતાવે ને એની અરે કૃષ્ણના જે લગ્ન થયા હોય, જે મેરેજ થયા હોય, એ જે આખી કથા આવે એ રીતના જાંબુવંત બતાવે. બીજા એક એવા વ્યક્તિ બતાવે કે જે અત્યારે હકીકત કોઈ વ્યક્તિ એમ કે ભાઈ 7 ચિરંજીવીઓ છે જેમ અલગ અલગ વ્યક્તિના નામ એ લોકો લેતા હોય, એમાંથી એક કે જેનું નામ હનુમાન કહેવાય. એ સમયની અંદર એવું બતાવે કે હનુમાન હોતે ને ત્યારે મૃત્યુલોકની અંદર જ રહ્યા હોય, પરલોકગામી ન થયા હોય. અને ત્રેતાયુગમાંથી દ્વાપર યુગ આવી જાય ને તો દ્વાપર યુગની અંદર હોતે ને હનુમાનના શરીરની અંદર સ્થિર થયેલા હોય. હવે જ્યારે હનુમાન એ રીતના શરીરની અંદર સ્થિર હોય ત્યારે એવું કહેવાય છે કે મૃત્યુલોકની અંદર એક આખો પર્વત બતાવે. એ પર્વતની અંદર પોતે ખાલી ધ્યાનસ્થની અંદર સ્થિર રહે ને ત્યાં શાંતિથી ધ્યાનસ્થની અંદર સ્થિર થઈને રહેતા હોય. એવી આશા છે કે વહેલા મોડા કૃષ્ણ આવશે, મૃત્યુલોકમાં જન્મ થાય ને એ આપણને કોઈ કામ હોપશે. જ્યારે કામ હોપશે ને ત્યારે આપણે કર્મ કરી નાખશું. જેવું કર્મ પૂરું થયું પાછા પરલોકગામી થઈ જવું. આવું પોતાનું જીવન મૃત્યુલોકની અંદર ધ્યાનસ્થની અંદર સ્થિર રહે અને પોતાને જે રીતનું બરોબર લાગે એ રીતનું કર્મ કરતા હોય. હવે અહીંથી જે કહાની છે એ એક આખો એક અલગ પ્રકારનું ડિવિઝન ઉપર ચાલુ થાય. ત્યાંથી એક એવો ફાટો પડે કે જે અમુક શાસ્ત્ર પુરાણોની અંદર લખાણ લખેલું છે, અમુક પુરાણો એ લખાણના વિરોધમાં હાલે છે. પણ આપણે 2 પુરાણોને માન સન્માન આપે ને અને 2 પુરાણોમાંથી જે એક કથા હાલે છે કથા ઉપર હાલીએ. એ કથા એ રીતની કહેવાય છે કે હનુમાન મૃત્યુલોકની અંદર જ્યારે ધ્યાનસ્થની અંદર સ્થિર થઈને બેઠા હોય ને ત્યારે એ સમયની અંદર નારદ મુનિની હમ પ્રગટ થઈને જાય. આ વાતનો આપણે વિરોધ કરતા અથવા તો એવું કહેવાય કે બીજા પુરાણોનો વિરોધ એ રીતે કરે છે કે નારદ મુનિ અને હનુમાન આ 2 એક જ આત્મા બતાવે. તો 2 વ્યક્તિ સામે સામે ક્યારે આવી જ ન હોગે. પણ તો હોતે ને અમુક શાસ્ત્ર પુરાણની અંદર એમ કે 2 સામે સામે આવ્યા હતા. એટલે આપણે અત્યારે એમ રાખીએ 2 સામે સામે આવ્યા હતા. કે જેવી રીતે આપણે ગોરખનાથને એના શરીરની અંદર બતાવે, ગોરખનાથની આમ હનુમાન પ્રગટ થઈ ગયેલા બતાવે. પછી એ લોકો પાછળથી એવું કહેવાય કે ગુરુ દત્તાત્રેય હોય જે હનુમાન થઈને આવ્યો અને નોખા એ લોકોની જે માયાજાળ હોય કે પડદા પાછળ એ લોકો કોને કયા મૂર્ખા પહેરાવીને એક્ટિંગ કરાવતા હોય એ તો એને ખબર ને એની માયાને ખબર. પણ તો શાસ્ત્રમાં જે નામ ને જે વ્યક્તિના મોઢા લખ્યા છે એ રીતના આપણે વાત કરીએ. એટલે સરવાળે કથા એ રીતની ચાલુ થાય કે હનુમાન ધ્યાનસ્થની અંદર સ્થિર થઈને બેઠા હોય અને રામ નામનું ભજન કરતા હોય.
રામ નામનું ભજન કરે એટલે આપણે જે મંત્ર કહેવાય આનું જે લોકો સ્મરણ કરતા હોય. બાકી જો હકીકત હનુમાન રામ નામનું ભજન કરતા હોય તો રામ ભગવાનના જન્મ પહેલાં હોતે ને કેટલા શરીરો વહી ગયા હોય, ત્યારે હોતે ને કેટલા ઋષિમુનિઓ હતું, એ કયા નામનું ભજન કરતા હોય, એ જે આ મંત્ર છે આનું ભજન કરતા હોય. એટલે જે આ લોકો હોય પોતે ધ્યાનસ્થને સ્થિર હોય ત્યારે નારદ મુનિ એને અમુક પ્રગટ થઈને જાય અને એમ કે બોલો હનુમાન અત્યારે શું હાલે છે, કેવું તમારું જીવન છે. એટલે ઓલા લોકો એમ કે કાંઈ નહીં, શાંતિથી સવારે ઉઠવાનું, ખાઈ પીને કરવાનું, ધ્યાનસ્થ અંદર થયેલું સ્થિર કરવાનું, બાકી બરોબર લાગી જિંદગી જીવવાની. ઓલા જેમ છે જ્યારે આદેશ આવે, હુકમ આવે કે આવું કરવાનું હોય ત્યારે કરશું, જ્યારે કોઈ હુકમ નથી ત્યારે પોતાની તે જિંદગીનું નિર્માણ કરવાનું. એટલે ઓલા લોકો કહે તો કોની વાટ છે, એ કે બસ રામ અવતાર જે પૂરો થયો હતો ને કૃષ્ણ અવતાર થવાનો હતો, કૃષ્ણ ભગવાનની વાટ છે. એ કે તો કૃષ્ણ અવતાર થઈ ગયો છે તો તમને ખ્યાલ જ છે કે હા ભાઈ આપણને બધો ખ્યાલ છે. એ કૃષ્ણ ભગવાન ક્યાં છે ખ્યાલ છે કે હા એ હોતે ને ખ્યાલ છે, દ્વારકાની અંદર દ્વારકાધીશ તરીકે રાજ કરે છે. એ કે તો એવું લાગતું નથી કે તમને ઈચ્છા ન થતી કે ભગવાનને મળવા જવાની, એક વખત એના દર્શન કરવાની. એ કે જો સાચું કહું તો મને ઈચ્છા તો બહુ થાય છે કે ભાઈ એક વખત કૃષ્ણ ભગવાનને મળવા જઈએ, એના રૂપના દર્શન કરીએ. એ કે આમ તો આંખ બંધ કરીને આપણને વ્યક્તિનું રૂપ દેખાય છે, પણ સામેથી જો જોવા મળતા હોય તો એની જેવું હું વલણ છે. આપણને ખબર છે કણે કણની અંદર ભગવાન છે, પણ હકીકત શાંતિથી ધ્યાનમાં બેન હાચીને રૂપ પ્રગટ થઈને અને પ્રગટ થયો તો એની મજા કંઈક અલગ હોય. ભલે કોઈ રૂમની અંદર પ્રગટ થાય પણ તો હોતે એટલે એની જેમ કે હકીકત સામે પ્રગટ થયેલા વાત હોય ને એને વાત કરવાની મજા અલગ આવે. એટલે કે તો ઈચ્છા નથી થતી ત્યાં જવાય. એ કે જો હું તમને શિષ્ય તરીકે એક નિયમ કહું છું, શિષ્ય તરીકે નિયમ અથવા તો એક સાધક તરીકે કે એક ભક્ત તરીકે કે ગુલામ તરીકે હોતે, એ નિયમ એવો કહેવાય કે જ્યારે આપણા માલિક હોય કે ગુરુ મહારાજ હોય કે પરબ્રહ્મ હોય, આપણને ગમે એટલી ઈચ્છા થતી હોય એને મળવાની, એ વ્યક્તિ સામેથી આદેશ એમ ન કે આવ્યો ને મારા દર્શન કરે, તાલગન આપણી કોઈ ઓકાતે ન કહેવાય ત્યાં જઈને એને દર્શન કરવાની. કે જ્યારે કૃષ્ણ ભગવાન આપણને આવીને એમ ન કે હાલ અહીંયા આવ્યો ને મારા દર્શન કરે, તાલગન આપણી ગમે એટલી શક્તિ શાંત તરીકે વખતું હોય, શાંતિથી અહીંયા બેઠું રહેવાનું કીધું એટલે અહીંયા બેઠું રહેવાનું. પરમાત્માને ત્યાં જઈને આગળ નહીં મેરે રાખવાનું, ભગવાન હું હાલે ભગવાન હું હાલે, એને ખોટા હેરાન કરવાની કાંઈ જરૂર નથી. એને ખબર પડે કઈ રીતે દુનિયા હાલે છે, શું કરવાનું એનું કામ રેડી કરતા હોય. એટલે એ એક વાત કરે કે કૃષ્ણ ભગવાનને હોતે ને કદાચ મને મળવાની ઈચ્છા હોય તો એ લોકો વાત કરશે. એટલે જે નારદ મુનિ એમ કે તો હું હમણાં જાઉં છું કૃષ્ણ ભગવાન પાસે, ત્યાં જઈને એને કહું કે હનુમાનને બહુ મળવાની ઈચ્છા છે તમે જાઓ. કે નહીં નહીં, એ કંઈ નહીં કરવાનું, એને ખોટા હેરાન જ નહીં કરવાના. એ એક પ્રકારનું એવું છે કે જેવી રીતે ફોન હોય, આપણે કેમ ફોનને જરૂર ત્યારે આપણે ફોન લઈને એનો ઉપયોગ કરીને મૂકી દઈએ, કે જેવી રીતે કોઈ હથિયાર કે આપણે ગાડી છે, ફોર વ્હીલ છે, જ્યારે કામ હોય ત્યારે એને લઈને મૂકી દઈએ, એવી રીતે એક સાધકનું કે સેવકનું જીવન હોવું જોઈએ. હનુમાન એમ કે એવું આપણું જીવન હોવું જોઈએ કે પરમાત્માને જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે એની માટે તત્પર ઊભા રહેલા હોવા જોઈએ, પણ જ્યારે એની જરૂર ન હોય ત્યારે જાણે આપણે વિશ્વની અંદર સહી જ નહીં, એ રીતનું આપણું જીવન થઈ જવું જોઈએ. એ એક પરાકાષ્ઠા કહેવાય, સેવકને એવા નિયમો હોય. અને એવા સેવકો આપણને દેખાય કે ન દેખાય, ઇતિહાસની નામની અંદર દેખાય કે ન દેખાય, પરમાત્મા પાસે એવા કેટલા એવા આત્માઓ છે કે ઇતિહાસની અંદર ક્યાંય એના નામો નિશાન કોઈ વસ્તુ જ ન હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો ખાલી સંકલ્પ કરે ને ત્યારે એ આત્મા આવી જાય, એનું બધું કામ પૂરું કરીને વયા જાય. એનું નામ હોય, એનો હિસાબ હોય, એનો કિતાબ હોય, કાંઈ ન હોય, એનું એક જ જીવન હોય કે જ્યારે પ્રભુ બોલાવે ત્યારે આવીને કામ કરે ને અદૃશ્ય થઈને પાછું વયું જવાનું. એ આત્માની કક્ષાની સુધી જો પૂગવું હોય, ત્યાં લેવા સુધી પૂગવું હોય તો ઓલે ન કે શાંતિથી અત્યારનો જે સમય હાલે છે, સમયની પ્રમાણે જીવન જીવવાનું, ગુરુ મહારાજ કંઈ કરે રાખવાનું, મન કર્મ વસનથી સ્મરણ કરવાનું. અને જ્યારે એમ થાય કે કરવું છૂટું છે ત્યારે ગુરુના કયા મરે ને મનને નામની સ્મરણ લગાડજો. બોલો સદગુરુદેવની જય.